બ્રિજેશજી, સ્વાગત CNBC બજારમાં. અને ખાસ કરીને જુઓ, બજારની અંદર આપણને એક ગઈકાલની અને આજની રેન્જ થોડીક સિમિલર જોવા મળી રહી છે. જો કે આજના દિવસે જે ગઈકાલના ડે હાઈ છે એનાથી ઉપર ડે હાઈ તો બનાવ્યો છે, પરંતુ જે લેવલ 25,078 પહેલી ઓગસ્ટના દિવસે બન્યું હતું એનો હજી ઉપર આપણે એને સરપાસ નથી કરી શક્યા. સ્ટ્રેન્થ તો સારી એવી જોવા મળી રહી છે. જુઓ, બેંક નિફ્ટી પણ આજે 51,300 પાર છે. હવે અહીંયાથી કયા લેવલ ખાસ ધ્યાનમાં રાખશો નિફ્ટી બેંક માટે? અને લાગે છે કે ઓગસ્ટ મહિનાની એક્સપાયરીમાં હવે બે દિવસ બાકી છે, તો એ પહેલાં આપણને એક નવા હાઈ બનતા જોવા મળે? ધીરજભાઈ અને આરતીબેન, અગર હું કહું, ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ સ્ટીલ મજબૂત છે. અગર તમે જો કે જો હાઈ હતું 25,070, ત્યાંથી જો કરેક્શન આવ્યું નિફ્ટી મેડ અ લો ઓફ 23,893, એન્ડ ત્યાંથી અગર તમે જો તો એક કન્સોલિડેશન ફેઝમાં હતા નિફ્ટી. 24,000 નીચેમાં ઉપરમાં અગર તમે જો તો 24,500, 24,550નું એક રેન્જ હતું. એન્ડ ધ મોર ટાઈમ ઇટ કન્સોલિડેટ, ધ મોર બેટર ઇટ વોઝ. એન્ડ તમારા શોમાં, બધા શોમાં હું બિઝનેસ ચેનલમાં જતો હતો, તો આઈ વોઝ બીન સેઇંગ કે અગર ધ મોર ટાઈમ ઇટ સ્પેન્ડ, ધ બેટર ઇટ વુડ બી ફોર ધ માર્કેટ. At least we are holding the swing low and we are not breaking it. એક ઉપરનો એક લેવલ હતું 24,670, 24,690 નું એક લેવલ હતું, એન્ડ આ ઇન્ડિકેશન હતા કે આગળ આ બ્રેક થયું, we are heading for a 25,000 or we would be breaking the 52-week high. આનો જો 52-week high છે 25,078 નો હાઈ છે, that would be breaking. અગર તમે જો એ 2 દિવસ બાદ તમારી મંથલી એક્સપાયરી છે, તો દેટ્સ ધ ઓનલી રીઝન કે માર્કેટ આ કન્સોલિડેશન ફેઝમાં રેન્જ કરે છે. એન્ડ સ્ટીલ ઇટ વુડ બી ગુડ. કાલે તમે જો કે નિફ્ટી હેઝ ગિવન ક્લોઝિંગ અવર સાયકોલોજીકલ માર્ક ઓફ 25,000. સો માર્કેટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 25,400, 25,450. આ લેવલ છે નિફ્ટીનો, એન્ડ મને લાગે છે કે આ લેવલ વુડ બી અચીવ ઇન સપ્ટેમ્બર સિરીઝ. ઇમિડિયેટ સપોર્ટની હું વાત કરું નિફ્ટીમાં, તો ઇમિડિયેટ સપોર્ટ તમારું 24,850, 24,750ની આસપાસ આવે છે. મને લાગતું નથી કે તમારું આ લેવલ બ્રેક થાય. એન્ડ એઝ આઈ હેવ સેડ, આ તમારી હેડિંગ કરે છે 25,400, 25,450. ધ પ્લસ પોઈન્ટ આજના દિવસમાં ઇઝ દેટ કે બેંક નિફ્ટી, કાલે જોયું હતું કે બેંક નિફ્ટી વોઝ નોટ બીન આઉટ પરફોર્મિંગ, અને આજના દિવસમાં બેંક નિફ્ટી ઇઝ આઉટ પરફોર્મિંગ એઝ કમ્પેર ટુ નિફ્ટી ઇઝ બીન કન્સિડર. આજના દિવસમાં અગર તમે જો તો 51,330ની આસપાસ ટ્રેડ થાય છે. એન્ડ ઇમિડિયેટ જો રજિસ્ટન્સ આવે છે આનું 51,400, 51,450ની આસપાસ આવે છે. એન્ડ મને લાગે છે દેટ રેન્જ ઓલ્સો વુડ બી બ્રેકિંગ ઓન ધી હાયર સાઇડ. એન્ડ બેંક નિફ્ટી હેડ કરે છે 51,900, 51,950ની આસપાસ. હું અગર સપોર્ટની વાત કરું તો 50,900નો સપોર્ટ છે બેંક નિફ્ટીમાં, એન્ડ મને આ પણ લાગતો નથી કે દેટ વુડ બી બ્રેકિંગ. સો બોથ ઇન્ડાઇસીસ આર supporting the market. And as I have said, કે only monthly expiry છે આ દરમિયાન, that is the only reason કે market is been consolidating towards the resistance zone. આ consolidation જો છે આ કોઈ સપોર્ટમાં રેન્જમાં નથી, it is heading towards the higher side and it's been consolidating and it is just taking a breath for a new high. So I feel કે તમારું આ એક્સપાયરી ખતમ થઈ જશે and we would be heading towards the new high as I have said. પણ એક વ્યૂ ચાર્ટ પર કોલ્ટે પાટીલના ચાર્ટ પર લઈ લઈએ બ્રિજેશ. જો આજે લગભગ 5.5%થી વધુની ખરીદારી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે, ને 458ના હાઈ બન્યા બાદ ઉપલા સ્તરેથી થોડું ઘણું દબાણ પણ આવ્યું છે, પણ ત્યારબાદ તેમ છતાં પણ 5.5%ની ખરીદારી. ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો કોલ્ટે પાટીલના અહીંયાથી? તો આરતીબેન, આગળ તમે જો કે ફર્સ્ટ ઓફ ઓલ આ પુલબેક રેલી છે, દેટ ઇઝ વન પોઈન્ટ. તમારું રિસેન્ટ સ્વિંગ જો હાઈ હતું દેટ વોઝ અ 567ની આસપાસ, 567. એન્ડ અગર હું કહું કે પ્રીવિયસ લો જો હતું તમારું 405નું, તો અગર તમે જો કે ફર્સ્ટ ઓફ ઓલ લોઅર ટોપ બોટમ ફોર્મેશન હતા, ઇટ શુડ હેવ નોટ બ્રોકન ધી પ્રીવિયસ સ્વિંગ લો. આ લો બ્રેક થયા એન્ડ રિસેન્ટ સ્વિંગ લો જો હતું 345નું હતું. તો તમારા 567 થી 345માં અગર તમે એક ફિબોનાચી રિટ્રેસમેન્ટ કાઢો, આ 2 પોઈન્ટમાં લઈને ચાલો, દેન ઇમિડિયેટ જો રજિસ્ટન્સ આવે છે તમારું 488ની આસપાસ આવે છે. એન્ડ તમારો જો લોંગર ટર્મ મૂવિંગ એવરેજ છે ડેલી ચાર્ટમાં, આની વેલ્યુ પણ ત્યાં જ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 488. અગર આ તમારું આ ગોલ્ડન રેશિયો ક્રોસ થયું
61.8% जो गोल्डन रेशियो कहेवाय 488 ની ઉપર અગર ટ્રેડ થયું then the next level of the resistance would be 525.30 but long term moving average and તમારા golden जो रेशियो છે Fibonacci નો 61.8 આ મને લાગે છે કે that should be the halt where it would be taking a breath. So suppose someone has missed the rally right now, I would be saying wait, મને લાગે છે let it touch that level of 488 and અગર આ ક્રોસ થાય then only take a buy position. Otherwise આમાં કોઈ પણ profit booking આવે and if it trades below 440 ની આસપાસ અગર ટ્રેડ કરે તો ત્યાં તમે બાય કરી શકો 420 નો સ્ટોપ લોસ રાખો and play for the target of 488 followed by 520. તો ટ્રેન્ડ વાઇઝ પુલબેક રેલી છે બટ એઝ આઈ સેડ કે આ નિયર ધી તમારું લોંગ ટર્મ મૂવિંગ એવરેજ એન્ડ ગોલ્ડન રેશિયોને છે તો દેટ વુડ બી એક્ટિંગ એઝ અ રેઝિસ્ટન્સ. નવી ખરીદારી માટે ઘટાડો આવે છે ત્યારબાદ એડ કરવાની સલાહ રહેશે. બીજું કાઉન્ટર બ્રિજેશ ઝાયડસ લાઈફનું છે. ગઈકાલે જો સમાચાર આવ્યા હતા એને કારણે સ્ટોકમાં રિએક્શન જોવા મળ્યું હતું. આજે કંપની તરફથી જે રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે ખાસ કરીને જે ટેવાના ગાસાકોલ HD જેનરિક વર્ઝનની મંજૂરી પર કંપનીની જે રીતે સ્પષ્ટતા આવી છે એને કારણે સ્ટોકમાં 0.5% વધારેની આસપાસની ખરીદારી હતી. અત્યારે પણ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થઈ રહ્યું છે. ઝાયડસ લાઈફ કઈ રીતે અહીંયા ચાર્ટ જોવા જોઈએ? તમે ડેલી ચાર્ટમાં જો તો ટ્રેન્ડ સ્ટીલ ઇન્ટેક્ટ છે બટ અગર તમે નાના ટાઈમ ફ્રેમમાં જો તો ટ્રેન્ડ ટુવર્ડ્સ ધી નેગેટિવ પાર્ટ. તો આ પ્રમાણે અગર કન્ક્લુઝન અગર હું નીકાળું તો 1230 નો એક રેઝિસ્ટન્સ આવે છે કે અગર 1230 નો રેઝિસ્ટન્સ ક્રોસ થાય then we can say કે it might head towards the level of 1300 or 1324 जो 52 week high है it might try to touch that. The only best part is कि previous swing जो low હતો काले जो low तो still it's been intact, that has been not been broken. अगर आप देखते हो 1020 1025 odd level ત્યાં તમારું longer term moving average છે. So still I would be saying कि since it is કાલે ગેપ ડાઉન ઓપનિંગ હતી and it has not been converted into runaway gap in downside. So અમારી સલાહ છે કે કોઈ ઉછાળ આવે somewhere around 1150 ની આસપાસ યા ઉપર આવે તો ત્યાં તમે એકવાર વેચીને ચાલો with the strict stop loss of 1230 and play for the target of 1020 to 1030 on level. ઇશ્યુ પરંતુ બ્રિજેશજી આજના દિવસે જે એક સ્ટોક ખાસ ફોકસમાં છે કેફિન ટેકનોલોજીસનો સ્ટોક જો આ સ્ટોક છેલ્લા ઘણા સમયથી સારો એવો બસ કરી રહ્યો છે. આખા 2024ની વાત કરીએ તો જોરદાર રિટર્ન આપણને અત્યાર સુધીમાં આ સ્ટોકની અંદર મળતા દેખાયા છે. આજે પણ એક સારી એવી તેજી કેફિન ટેકનોલોજીસની અંદર આપણને આવતી જોવા મળી રહી છે. એક બ્રેકઆઉટ આવ્યું છે. કઈ રીતે આ સ્ટોકને તમે જોઈ રહ્યા છો? તો ફર્સ્ટ ઓફ ઓલ આજના દિવસમાં પણ અગર તમે જો તો એક ન્યૂ 50 વીક હાઈ છે 1189 નો. ડેલી ચાર્ટમાં અગર તમે જો તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન છે દેટ ઇઝ વન ઓફ ધી પોઝિટિવ સાઇન. એન્ડ અગર તમે જો કે આવરલી ચાર્ટ જો કે તમે 4 આવરલી ચાર્ટ જો કે તમે ડેલી ચાર્ટ જો તો જો વોલ્યુમ બ્રેકઆઉટ છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. વાઇસો કે અગર તમારું 1 કલાક ચાર્ટમાં જો કે 4 કલાક ચાર્ટમાં જો તો પ્રીવિયસ કેન્ડલ છે આની જો વોલ્યુમ છે આની ઉપર जो वॉल्यूमની કેન્ડલ આવે છે it is much more double as compared to that candle. So our indication first of all positive no છે. Someone has missed the rally. I would be saying if કોઈ ઘટાડો આવે તમે મળે somewhere around 1100 ની આસપાસ અગર તમે મળે તો ત્યાં તમે એક બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો 990 ની રાખીને ચાલો. ઉપરમાં જો ટાર્ગેટ આવે છે 1250 1260 ની આસપાસ આવે છે એન્ડ આઈ ફીલ દેટ કે આ પ્રમાણે જો મુવમેન્ટ છે વોલ્યુમ એઝ વેલ એઝ ચાર્ટ પેટર્ન એઝ વેલ એઝ તમારું જો ઇન્ડિકેટર છે આ બધા ઇન્ડિકેટ કરે છે ઇટ ઇઝ હેડિંગ ફોર અ ન્યૂ હાઈ ઓલ્સો ઇન કમિંગ ડેઝ. તો કરંટ ભાવે તો નથી સિન્સ ઓલરેડી ઇટ હેઝ મૂવડ અપ બટ 1100 ની આસપાસ અગર મળે તો ત્યાં તમે બાય કરી શકો. 990 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 1250 1260 એન્ડ આની ઉપર અગર ટ્રેડ થયું then it heading towards the level of 1420 also. So અગર 1420 નો ટાઈમ લાગશે 1 થી 2 મહિના માટે બટ ફોર અ 1 to 2 week time frame 1250 30 is the level where one can look out to as a target in short term time frame. ઇશ્યુ
પરંતુ જો ગઈકાલે પણ આ સ્ટોકની ચર્ચા કરી હતી અને આજે પણ અહીંયા એક સારી એવી તેજી છે, એ છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનો સ્ટોક. આજના દિવસે જુઓ 2.5%ની તેજી અહીંયા આવતી જોવા મળી રહી છે અને બ્રિજેશજી ખાસું એવું અપર ટ્રેન્ડની અંદર આ કાઉન્ટર આપણને જોવા મળ્યું છે અને જુઓ છેલ્લા ઘણા દિવસથી આમ તો આ કાઉન્ટર 20 દિવસની મૂવિંગ એવરેજને સારી રીતે રિસ્પેક્ટ કરી રહ્યું છે. કઈ રીતે હવે અહીંયા જોશો, જે પ્રમાણે ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર આપણને છેલ્લા ઘણા સમયમાં એક સારો એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે, લાગે છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અહીંયાથી એક સારી બેટ હોઈ શકે છે? 100%. As you have said કે 20 દિવસની મૂવિંગ એવરેજની ટ્રેડ થાય છે એન્ડ તમે જો કે એક પ્રીવિયસ સ્વિંગ હાઈ જો તો 52 વીક હાઈ આની જે વેલ્યુ હતી 752ની આસપાસ, ત્યાંથી જો રિસેન્ટ સ્વિંગ લો આપ્યું 715નો, આ 4 દિવસનું એક નો કરેક્શન હતું, પ્રોફિટ બુકિંગ હતી એન્ડ અગેન ઇટ હેઝ સ્ટાર્ટેડ અ ન્યૂ જર્ની. એન્ડ આજના દિવસમાં જો કેન્ડલ છે, ફર્સ્ટ ઓફ ઓલ અગર તમે જો કે bullish engulfing candlestick છે, that is the one of the positive sign. બીજી વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે 10 દિવસ. અગર તમે મૂવિંગ એવરેજની વોલ્યુમ અગર તમે જો તો આની ઉપર ટ્રેડ થાય છે, ઇન્ડિકેટર્સ પોઝિટિવ ઇન્ડિકેશન કરે છે. ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 770ની આસપાસ આવે છે, કરંટ બાબતે તમે બાય કરી શકો. અગર સ્ટોપ લોસની વાત કરું તો 728નો એક સપોર્ટ છે, તો તમે 728નો સપોર્ટ રાખીને ચાલો પ્લે ફોર ટાર્ગેટ 770 એન્ડ 770 ઉપરની અગર ક્લોઝ આપ્યું then the next level to watch would be 810. So ultimately it is heading towards the level of 810. કરંટ બાબતે તમે બાય કરી શકો with the stop loss of 720. જ રહીશું ભારતીય એરટેલને લઈને, પરંતુ આજના દિવસમાં જો બીજો એક સ્ટોક થોડો ફોકસમાં છે, એ છે કેપીઆઈટી ટેકનોલોજીસનો સ્ટોક. ખાસ કરીને આજે જો HSBCએ જે મિડકેપ આઈટી પરનો વ્યૂ આપ્યો છે, એમાં ખાસ કરીને કેપીઆઈટી ટેકને તેમણે ડાઉનગ્રેડ કર્યું છે બાયથી હોલ્ડ પર, અને ટાર્ગેટ પણ એમણે અહીંયાથી ખાસ કરીને ઘટાડી દીધા છે. બ્રિજેશજી, જો કેપીઆઈટી ટેક એક સારી એવો બ્રેકઆઉટ બાદ આપણને તેજી જુલાઈ મહિનાની અંદર અહીંયા જોવા મળી હતી, ત્યારબાદ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું, પરંતુ થ્રુઆઉટ આપણે જોઈએ તો 1900નું એક લેવલ છે કે જે આ કાઉન્ટર માટે થોડુંક રેઝિસ્ટન્સ સાબિત થઈ રહ્યું છે. આજના દિવસે પણ જુઓ એ જ લેવલેથી આપણને થોડો ઘટાડો આવતો દેખાયો છે ઉપરના સ્તરેથી. કઈ રીતે તમે અત્યારે ખાસ જોઈ રહ્યા છો કેપીઆઈટી ટેકનોલોજીસને? તો નીરજભાઈ, અગર તમે ડેલી ચાર્ટ, વીકલી ચાર્ટ જો તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે, દેટ ઇઝ 1 point. નો ડાઉટ વોટ યુ હેવ સેડ ઇઝ રાઇટ કે તમારા 1900ની આસપાસ એટલીસ્ટ ફ્રોમ 8th of July onwards આ લેવલ જો છે 1900 or 1920નો જો બેન્ડ કહેવાય, વી આર નોટ એબલ ટુ બ્રેક દેટ લેવલ એન્ડ ત્યાંથી આમાં અગેન એન્ડ અગેન સપ્લાય આવે છે. બટ નીચેમાં એક પોઈન્ટ જો છે 1615થી 1700નો જો બેન્ડનો જો સપોર્ટ છે, દેટ ઇઝ સ્ટીલ દેર ઇઝ બીન ઇન્ટેક્ટ. તો ટિલ 1615 બ્રેક નથી થયું, we can't say કે ટ્રેન્ડ તે અમારું ચેન્જ થયું છે. that is one point. So what I would be saying as a viewers, ટ્રેન્ડ મજબૂત છે, ઇન્ડિકેશન નેગેટિવ નથી. નો ડાઉટ આ બધા તમારા બ્રોકિંગ હાઉસે આની બધાની ડિફરન્ટ કેલ્ક્યુલેશન છે, બટ ચાર્ટ વાઇઝ, પ્રાઇસ ચાર્ટ વાઇઝ મને તો લાગે છે કે કોઈ ઘટાડો આવે તમે તો ત્યાં બાય કરી શકો. અગર હું ઘટાડાની વાત કરું તો તમારું અગર આ સ્ટોક તમે 1800ની આસપાસ મળે તો ત્યાં બાય કરી શકો. 1650નો સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ એઝ આઈ હેવ સેડ કે 1900થી 1920નો જો બેન્ડનો રેઝિસ્ટન્સ છે, અગર આ ક્રોસ થયું દેન ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2150. તો ઘટાડો હવે તમે બાય કરી શકો, બટ સ્ટોપ લોસ જરૂર ધ્યાનમાં રાખો 1650. ઓકે, તો ઘટાડો આવે છે, ત્યારબાદ કેપીઆઈટી ટેકમાં ખરીદારીનો વ્યૂ રાખવાનું સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ જે ખાસ ધ્યાનમાં રાખવાનો છે 1650નું છે, ટાર્ગેટ 1900થી લઈને 1920 સુધીના બનતા દેખાઈ શકે છે, અને 1920 જો ક્રોસ કરે છે તો પછી 2150 સુધીના લેવલ્સ પણ આપણને કાઉન્ટર બતાવી શકે છે. ફોકસ કેપીઆઈટી ટેક પર રાખવાનું રહેશે. પણ એ સાથે જ 3:15નો સમય થઈ ગયો છે. બ્રિજેશ, માર્કેટને જોતા એસટીબીટી, બીટીએસટી ક્યાં ફોકસ કરી રહ્યા છો? તો બીટીએસટી છે ઓવરઓલ તમારા, હું અગર કહું કે ટ્રેન્ડ સ્ટીલ પોઝિટિવ સાઇડમાં છે, તો ફાઇનાન્સમાં બાઇંગ આવી છે
અને આમાં અગર તમે જો કે બંને સ્ટોક્સ REC એન્ડ PFCમાં બાઇંગ છે તો આ પ્રમાણે આઈ વિલ ગો વિથ PFCનો જો ચાર્ટ જો છે it is little bit stronger as compared to REC, but it doesn't mean કે ટ્રેન્ડ તમારું ચેન્જ થયું RECમાં પણ ટ્રેન્ડ પોઝિટિવ છે. તો PSEમાં 537ની ભાવમાં ટ્રેડ થાય છે તો કરંટ ભાવે તમે બાય કરી શકો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 527 and play for the target of 550 to 530. બીજો જો કાઉન્ટર છે BTSTમાં that is CESC. આ પણ અગર તમે જો આજના દિવસમાં ઓલરેડી 10% મૂવ થઈ ગયો છે એન્ડ સ્ટીલ ટ્રેન્ડ પોઝિટિવ છે, વોલ્યુમ બ્રેકઆઉટ પણ આપ્યું છે. વન કેન ગો ફોર ધ BTST. તમારું 208ના આસપાસ ટ્રેડ થાય છે તો 202નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ કરંટ ભાવે તમે બાય કરી શકો ફોર ધ ટાર્ગેટ ઓફ 222. આ તો બે કાઉન્ટર થયા. એન્ડ વન મોર કાઉન્ટર આઈ વુડ બી જસ્ટ અપડેટિંગ યુ કે તમે એક ટાટા એલેક્સીનો ચાર્ટ પણ જો કે આમાં પણ એક સરસ બાઇંગ આવી છે એન્ડ તમારું 9014ની આસપાસ ટ્રેડ થાય. કાલે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન કાલે 10% 13%નો બ્રેકઆઉટ હતો અને આજના દિવસમાં 17% ઓફ ટ્રેડ કરે છે. તો ઇમિડિયેટ આનું જો સપોર્ટ છે 8400ની આસપાસ આવે છે. અગર આ બ્રેક નથી થયું એન્ડ ઇટ હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 10,200 10,250. અરે અહીંયા એક ટર્ન અરાઉન્ડ આવતું જોવા મળી શકે છે. પરંતુ આજના દિવસમાં જો બીજા એક સ્ટોક પર બ્રિજેશજી ધ્યાન પડી રહ્યું છે અને એ છે બજાજ ફિન્સર્વનો સ્ટોક. લગભગ આજે છઠ્ઠો દિવસ છે જ્યારે એક સતત તેજી આ સ્ટોકની અંદર જોવા મળી રહી છે. ઓલમોસ્ટ આ કાઉન્ટર 1725ની ઉપર આજે નીકળ્યું છે એટલે જે એક પ્રીવિયસ જે સ્વિંગ હાઈ હતો એનાથી પણ ઉપર આ કાઉન્ટર અત્યારે નીકળતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો બજાજ ફિન્સર્વને, જે પ્રકારે છેલ્લા એક અઠવાડિયાની અંદર જોરદાર તેજી જોવા મળી છે આ કાઉન્ટરમાં? તો નો ડાઉટ કે તમે જો કે 1525નો જો રિસન્ટ સ્વિંગ હતું ત્યાંથી આમાં એક જો તેવી હતી 200 પોઈન્ટની જો તેવી છે. સ્ટીલ ટ્રેન્ડ ઇન્ટેક્ટ પોઝિટિવ સાઇડનો છે. બટ એક માઇનર રેઝિસ્ટન્સ કહેવાય કે હું કહું કે એક ટર્નિંગ પોઈન્ટ છે આનું 1750નો. તો સપોઝ સમવન હેઝ બોટ ઇટ આઈ વુડ બી સેઇંગ હોલ્ડ ઓન રાખીને ચાલો. સ્ટોપ લોસની હું વાત કરું તો તમે 1670નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ સપોઝ ફ્રેશ બાઇંગ માટે અગર હું કહું તો 1750ની ઉપર અગર ટ્રેડ થાય then one can take a buy call in it 1670 stop loss રાખીને ચાલો and play for the target of 1910 to 1950. So if someone has missed the rally it would be 1750 and suppose someone has bought it તો આમાં મારી સલાહ છે હોલ્ડ ઓન રાખો 1670 સ્ટોપ લોસ રાખીને ચાલો. and મને લાગે છે ટ્રેન્ડ સ્ટીલ ઇન્ટેક્ટ છે બટ એક હર્ડલ છે આમાં એક 1750 થી and મને લાગે છે આ 1750 એક બાર બ્રેક થયું then we can see a sharp upside towards the level of 1910 to 1950. ખાસ કરીને બેંક નિફ્ટીની આપણે એક્સપાયરી જોઈશું પણ તેની પહેલાં એક ફ્લેટ ક્લોઝિંગ જે આપણને બનતું દેખાયું છે. બ્રિજેશજી, કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી માટેનું ક્લોઝિંગ? 25,000ના સ્તર જે છે તે આપણને તૂટતા દેખાયા છે અને બેંક નિફ્ટી 51,170ની આસપાસ એકદમ ફ્લેટ ઝોનમાં ક્લોઝિંગ છે. કઈ રીતે હવે ધ્યાન રાખવું આવતીકાલ માટે? તો આર્ટી સ્ટીલ ટ્રેન્ડ પોઝિટિવ છે નો ડાઉટ. આજની જો ક્લોઝિંગ છે સાયકોલોજીકલ માર્ક તમારું 25,000ની બ્લો થાય છે એન્ડ ઇટ ઇઝ ટુ ક્લોઝ નિયર ધી લેવલ ઓફ દેટ ઓનલી 4 પોઈન્ટ ડાઉન રાઇટ નાઉ પોસ્ટ ક્લોઝિંગ ગ્રો કરશે. બટ એઝ આઈ હેવ બીન સેઇંગ કે તમારા 2 દિવસ બાદ તમારી મંથલી એક્સપાયરી છે નિફ્ટી એન્ડ બેંક નિફ્ટીની. તો આ પ્રમાણે નથિંગ રોંગ ઇન ઇટ. The more it would be consolidating our 25,000 base banavse, then only we can see a jump towards the level of 25,400 25,450. अगर હું કહું નીચેમાં તો ઇમિડિયેટ આનું જો સપોર્ટ છે તમારું 24,850ની આસપાસ છે. મને લાગતું નથી that would be breaking. It should still hold on. and અગર હું બેંક નિફ્ટીની વાત કરું તો 50,900નો સપોર્ટ છે અને બીજો સપોર્ટ તમારું 50,600નો છે એન્ડ સ્ટીલ 50,900 બ્રેક નથી થયા then we can see stock jumping back towards the resistance zone 51,400 51,450 and next resistance will be 51,900. so still overall જો impact છે still buy side માં છે but as I always say कि whenever you are trading use strict stop loss on the trading side.
એટલે જો અત્યારે ખાસ કરીને આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ એ સાથે જ બ્રિજેશજી અને દેવર્ષજી આ બંને પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે. બ્રિજેશજી, સૌથી પહેલાં આપની પાસે આવીશ. આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? તો નિજયભાઈ, વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રેકમેન્ડેશન નથી છે. એન્ડ વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે, હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેકિંગ એની ઓફ ધ સ્ટોક. પર્સનલ મારા યા મારા રિલેટિવ્સ યા અપોલન્ડ એસોસિએટના કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હોલ્ડિંગ ઇટ. એન્ડ તમે બંનેનો ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ યુ.